હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. પણ આજે છે 8 જાન્યુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયો માટે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે અહીંયા વિશ્વ યુદ્ધ અનાથ દિવસની. એ દર વર્ષે 6 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. વિશ્વમાં જેટલા પણ યુદ્ધ થાય છે એના લીધે ઘણી જાનમાલનું નુકસાન થતું હોય છે, ઘણા બાળકો અનાથ થતા હોય છે. તો એમના સંરક્ષણ માટે દર વર્ષે 6 જાન્યુઆરીએ આ દિવસ મનાવવામાં આવે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત છે તો હાલમાં 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ, 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ અને 3 જાન્યુઆરીએ ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે અને 1 જાન્યુઆરીએ DRDOનો 66મો સ્થાપના દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં NHPC કયા રાજ્યમાં કુપ્પા હાઇડ્રો સ્ટોરેજ પરિયોજનાનું નિર્માણ કરશે? તો NHPC એટલે કે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન. નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન કયા રાજ્યમાં? તો ફ્રેન્ડ ગુજરાત રાજ્યમાં. ગુજરાત રાજ્યની અંદર કુપ્પા હાઇડ્રો સ્ટોરેજ પરિયોજનાનું નિર્માણ કરશે. ગુજરાત રાઇટ આન્સર છે. મિત્રો વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના CM છે ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાતનું કેપિટલ છે મિત્રો ગાંધીનગર. હાલમાં ગુજરાતમાં એક સાથે 108 જગ્યા પર સામૂહિક સૂર્ય નમસ્કારનું ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો. ચેક ગણરાજ્યના PM વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મુખ્ય અતિથિ બનશે. એમનું નામ છે પેટર ફ્યાલા. ગુજરાત ભારતની પેટ્રો પાટનગરના રૂપમાં હાલમાં ઉભરી આવ્યો છે. ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક છે, ખીજડીયા નેશનલ પાર્ક છે. દુનિયાનો સૌથી મોટો કોર્પોરેટ ઓફિસ સુરતમાં બનીને તૈયાર થઈ રહ્યો છે, ડાયમંડ બ્રુસ. હાલમાં ભારતીય ઓલિમ્પિક સંઘના નવા CEO કોણ બન્યા? તો ફ્રેન્ડ ભારતીય ઓલિમ્પિક સંઘ એના નવા CEO કોણ બન્યા છે? તો રાઈટ આન્સર થશે આમાં રઘુરામ અય્યર. બરાબર, રઘુરામ અય્યર જે છે એ ભારતીય ઓલિમ્પિક સંઘના હાલમાં નવા CEO બની ગયા. રઘુરામ અય્યર રાઈટ આન્સર થશે, રઘુરામ અય્યર. એના પછી હાલમાં કોને ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી સન્માનિત કરાયા? તો ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર એનાથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એડ્રિયન ક્રૂઝને. એડ્રિયન ક્રૂઝ. હવે આ એડ્રિયન ક્રૂઝ કોણ છે મિત્રો? તો બર્મિંગમ યુનિવર્સિટીના પ્રોફેસર છે. મિત્રો હાલમાં પ્રસિદ્ધ બંગાળી લેખક શિશેન્દ્રુ મુખોપાધ્યાયને 2023નો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. MS સ્વામિનાથન પુરસ્કારથી BR કંબોજને સન્માનિત કરાયા. ઇસરોએ VR લલિતંબિકાને વૈજ્ઞાનિક છે, VR લલિતંબિકા બરાબર, ઇસરોના વૈજ્ઞાનિક છે VR લલિતંબિકા, એમને ફ્રાન્સના સેવેલિયર પુરસ્કારથી સન્માનિત કરાયા. G20 શિખર સંમેલનમાં શ્રીનિવાસ નાયકને ગ્લોબલ આઇકોન એવોર્ડ મળ્યો. રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી પુરસ્કાર સવિતા લાડેઝે જીત્યો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD વનરક્ષક સ્પેશિયલી એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે પર્યાવરણ કરંટ અફેર્સ, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ IPL, GI ટેગ, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. નિશાળમાં ભારત સરકાર કયા દેશમાં ભારત પાર્ક બનાવવાની યોજના બનાવી રહ્યું છે? તો ભારત સરકાર જે મિત્રો ભારત પાર્ક બનાવશે કયા દેશમાં? UAEમાં. UAEમાં ભારત સરકાર બનાવશે ભારત પાર્ક. શા માટે બનાવવામાં આવશે? તો મિત્રો આ એક સમર્પિત વ્યાપારિક ક્ષેત્ર છે જે ભારત બનાવશે UAEની અંદર. હવે મિત્રો UAEની વાત કરીએ તો UAEના હાલમાં કિંગ છે મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, એટલે કે ત્યાંના પ્રેસિડેન્ટ પણ આપણે કહી શકીએ. UAEનું કેપિટલ છે દિરહામ, અબુધાબી, કરન્સી છે દિરહામ. હાલમાં ભારત અને UAE વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2024 સૈન્ય અભ્યાસ રાજસ્થાનના થારમાં આયોજિત કરાયો. PM મોદી અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. દુનિયાના સૌથી મોટા સિંગલ સાઇટ સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન UAEમાં કરાયું. CBSE UAEમાં નવા પ્રશાસનિક કાર્યાલયની ઓપનિંગ કરશે.
નિશાળમાં મહિલાઓ સામે અપરાધની 50%થી વધુ ફરિયાદ કયા રાજ્યમાં નોંધવામાં આવી છે? તો મહિલાઓ સામે બરાબર અપરાધની 50%થી વધુ ફરિયાદ મિત્રો ઉત્તર પ્રદેશમાં નોંધવામાં આવી. ઉત્તર પ્રદેશમાં બરાબર. ટોટલ મિત્રો એનસીઆરબીના રેકોર્ડ મુજબ 28,011 ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 55% ફરિયાદ એકલા ઉત્તર પ્રદેશમાં નોંધવામાં આવી. મિત્રો વાત કરીએ યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ, જે ગોમતી નદીના કિનારે આવેલું છે. હાલમાં ભારતના પહેલા પૂર્ણ ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના મથુરામાં કરાયું. ઉત્તર પ્રદેશના પહેલા ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન પ્રયાગરાજમાં કરાયું. યુપી પોલીસ પોતાનો વોટ્સએપ ચેનલ ખોલશે. યુપી સરકારે સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે હરિત હાઇડ્રોજન નીતિ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. યુપી સરકાર 57 સાયબર અપરાધ પોલીસ સ્ટેશન ખોલવાની પરમિશન આપી છે. હાલમાં NIIFLએ કોને પોતાના નવા CEO નિયુક્ત કર્યા? તો NIIFL બરાબર, તો નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ લિમિટેડ, NIIFLનું પૂરું નામ છે. એ કોને નવા CEO બનાવ્યા છે? તો સંજીવ અગ્રવાલ રાઈટ આન્સર થશે બરાબર. સંજીવ અગ્રવાલને એમણે પોતાના નવા હાલમાં CEO તરીકે નિમણૂક આપી છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. નિશાળમાં ચર્ચામાં રહેલ રામસર સાઇટ્સ સિરપુર અને યશવંત સાગર કયા રાજ્યમાં આવેલી છે? તો સિરપુર અને યશવંત સાગર રામસર સાઇટ્સ છે મિત્રો, એ હાલમાં મધ્યપ્રદેશમાં આવેલી છે. અને ચર્ચામાં શા માટે છે? તો તાજેતરમાં પર્યટન મંત્રાલયે અમૃત ધરોહર ક્ષમતા નિર્માણ યોજના 2023 હેઠળ મધ્યપ્રદેશ ઇન્દોરની રામસર સાઇટ્સ સિરપુર અને યશવંત સાગર ખાતે તાલીમનું આયોજન કર્યું છે. મિત્રો વાત કરીએ હવે મધ્યપ્રદેશની, તો એમપીના સીએમ છે મોહન યાદવ, મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મિત્રો મંગુભાઈ પટેલ અને કેપિટલ છે ભોપાલ. નિશાળમાં કયા રાજ્યની સરકારે ગુણોત્સવ 2024નો શુભારંભ કર્યો? તો ગુણોત્સવ 2024નો શુભારંભ કર્યો છે મિત્રો હાલમાં અસમ સરકારે બરાબર. અસમ સરકાર દ્વારા ગુણોત્સવ 2024નો શુભારંભ કરવામાં આવ્યો. શા માટે? તો બાળક હોય છે, વિદ્યાર્થીઓ હોય છે મિત્રો, એને શૈક્ષણિક રીતે મૂલ્યાંકન કરવા માટે ગુણોત્સવ 2024નો શુભારંભ અસમમાં થયો છે. અને આ એક મિત્રો 5મો સંસ્કરણ છે બરાબર. ગુણોત્સવનો 5મો સંસ્કરણ છે. હવે મિત્રો વાત કરીએ અસમની. અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા, અસમના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા, અસમનું કેપિટલ છે દિસપુર. હાલમાં અસમમાં ચંદુબી ઉત્સવ મનાવવામાં આવ્યો. ઉલ્ફા ગુટ અને અસમ સરકાર વચ્ચે ત્રિપક્ષીય સમજૂતો થયો છે. 8મો બ્રહ્મપુત્ર વેલી ફિલ્મ ફેસ્ટિવલ ગુવાહાટીમાં થયું. અસમના મુખ્યમંત્રીને સિંગાપુરની શીર્ષ ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા છે. નિશાળમાં કયો દેશ આગલા 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે? તો મિત્રો 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કોણ કરશે? તો નેપાળ સરકારે આગલા 10 વર્ષો માટે બરાબર એક રોડમેપ બનાવ્યો છે, જેમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે. હવે મિત્રો વાત કરીએ નેપાળની, તો નેપાળમાં હાલમાં પીએમ છે પુષ્પકમલ દહલ પ્રચંડ, નેપાળના પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પૌડેલ, નેપાળનું કેપિટલ છે મિત્રો કાઠમાડું. હાલમાં ઓફિશિયલી સમલૈંગિક લગ્ન પંજીકરણ એટલે કે નોંધણી કરવાવાળો પહેલો દક્ષિણ એશિયાઈ દેશ નેપાળ બન્યો છે. ભારત અને નેપાળ વચ્ચે ઝુલાઘાટ સસ્પેન્શન બ્રિજ 100% શરૂ થઈ ગયો. નેપાળે T20 ઇન્ટરનેશનલમાં સર્વોચ્ચ રેકોર્ડ બનાવ્યો છે. ગાઈ જાત્રા ઉત્સવ નેપાળમાં મનાવવામાં આવ્યો છે. નિશાળમાં એનસીસી ગણતંત્ર દિવસ શિબિર 2024નું ઉદ્ઘાટન કોણે કર્યું? એનસીસી ગણતંત્ર દિવસ શિબિર 2024નું ઉદ્ઘાટન કોણે કર્યું? જગદીપ ધનખડે. ભારતના ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ, એમણે દિલ્હી ખાતે આનું ઉદ્ઘાટન કર્યું. એના પછી હાલમાં કોણ એશિયા વિકાસ બેંકના કાર્યકારી નિદેશક બન્યા છે? તો એશિયા વિકાસ બેંકના કાર્યકારી નિદેશક કોણ બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ડૉક્ટર વિકાસશીલ, શ્રી વિકાસશીલ. એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક અથવા તો એશિયા વિકાસ બેંકના કાર્યકારી નિદેશક બન્યા. મિત્રો વાત કરીએ એડીબીની, તો એડીબીની આ જે વિકાસશીલ જે છે મિત્રો, એ વિકાસશીલ 1994 બેચના IAS અધિકારી છે. એડીબીની સ્થાપના 1966માં થઈ હતી. એનું હેડક્વાર્ટર મનીલા ખાતે આવેલું છે ફિલિપિન્સમાં, અને ચેરમેન છે હાલમાં મત્સાસુગુ અસગવા. હાલમાં કયા રાજ્યના ડોંગરિયા કોંદ સોલને GI ટેગ મળ્યો? તો ડોંગરિયા કોંદ સોલ મિત્રો આ કયા રાજ્યની છે? ઓડિશા રાજ્યની બરાબર. ઓડિશા રાજ્યની છે ડોંગરિયા કોંદ સોલ, હાલમાં એને GI ટેગ મળ્યો.
મિત્રો વાત કરીએ ઓડિશાની. ઓડિશાના સીએમ છે નવીન પટનાયક, ઓડિશાના રાજ્યપાલ છે ગણેશી લાલ, ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. હાલમાં એશિયાના સૌથી મોટા ઓપન એર વાર્ષિક વ્યાપાર મેળો બાલી યાત્રાનું ઉદ્ઘાટન કટક ઓડિશામાં થયું. ઓડિશાના કેન્દ્રપાડા રસબલીને હાલમાં જીઆઈ ટેગ મળ્યો. ઓડિશાની વિધાનસભાએ ભૂમિ અધિગ્રહણ બિલ પાસ કર્યો. સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ બેંક ઓડિશાને ફંડ આપશે. ચિલ્કા સરોવર જે ભારતની ખારા પાણીની સૌથી મોટી લેક છે ઓડિશામાં આવેલી છે. નેક્સ્ટ હાલમાં ચર્ચામાં રહેલ રોમિયો શું છે? તો ચર્ચામાં છે મિત્રો રોમિયો શું છે? એ એક હેલિકોપ્ટર છે, બરાબર. હેલિકોપ્ટર ચર્ચામાં હાલમાં છે મિત્રો, એનું નામ છે રોમિયો. હવે શા માટે ચર્ચામાં છે? તો ભારતીય નૌકાદળને તાજેતરમાં લોકહીડ માર્ટિન તરફથી 6ઠું MH-60R રોમિયો હેલિકોપ્ટર મળ્યું છે. MH-60 રોમિયો હેલિકોપ્ટર વિશ્વનું સૌથી અદ્યતન મેરીટાઈમ હેલિકોપ્ટર છે અને યુએસ નેવીનું પ્રાથમિક એન્ટી સબમરીન અને સરફેસ વોરફેર હેલિકોપ્ટર છે, બરાબર. તો એ હાલમાં સેનાને મળી ગયું. નેક્સ્ટ હાલમાં કોણ? યુરોપીય નિવેશ બેંકના નવા અધ્યક્ષ નિયુક્ત કરાયા. તો યુરોપીય નિવેશ બેંકના નવા અધ્યક્ષ કોને નિમણૂક કરાયા? તો આપણે રાઇટ આન્સર છે એમાં નાદિયા કેલ્વિનોને નિમણૂક કરાયા છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં સંજય જસજીત સિંહ પશ્ચિમી નૌસેના કમાન્ડના કાર્યભાર સંભાળ્યો છે. નેશનલ અસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના એમડી બન્યા છે પી સંતોષ. આયરાના નવા અધ્યક્ષ બન્યા છે શશી સિંહ. 16માં નાણાં આયોગના ચેરમેન બન્યા છે અરવિંદ પનગડિયા. હાલમાં ભારતમાં મહિલાઓ માટે ટોપ શેર 2023 ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ભારતની અંદર મહિલાઓ માટે ટોપ શેર 2023 ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું? તો પણ રાઇટ આન્સર છે આમાં ચેન્નઈ ટોપ પર રહ્યું છે. બેંગલુરુ બીજા નંબર પર છે. એના પછી હાલમાં કોની પ્યુબિટી એથ્લીટ ઓફ ધ યર 2023 માટે પસંદગી થઈ? તો પ્યુબિટી એથ્લીટ ઓફ ધ યર 2023 એના માટે કોની પસંદગી થઈ છે? વિરાટ કોહલીની. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. રિવિઝન 7/1/2023 રાષ્ટ્રીય પક્ષી દિવસ 5 જાન્યુઆરીએ કયા રાજ્યએ પોઈલા વૈશાખને પોતાનો રાજ્ય દિવસ જાહેર કર્યો? પશ્ચિમ બંગાળે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની 10મી આવૃત્તિનું આયોજન કરાયું ગુજરાત યુનિવર્સિટીમાં. હાલમાં કોને AIRIA ના નવા અધ્યક્ષ નિયુક્ત કરાયા? તો શશી સિંહને. દુર્ઘટના હોટસ્પોટને મેપ કરવાવાળો પહેલો રાજ્ય બન્યો છે પંજાબ. કયા દેશે હિમ તેંદુઆને રાષ્ટ્રીય પ્રતીક જાહેર કર્યો? તો કિર્ગિસ્તાન રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યની કેબિનેટે રાની દુર્ગાવતી અન્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી? તો મધ્યપ્રદેશ. હાલમાં કોને 2023 કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો? તો શિશેન્દ્રુ મુખોપાધ્યાયને. હાલમાં કઈ આઈઆઈટીએ પાણીમાંથી આર્સેનિક અને મેટલ આયનોને દૂર કરવા માટેની અમૃત ટેકનોલોજી વિકસાવી? તો આઈઆઈટી મદ્રાસ. હાલમાં BCCIએ ઓડિશાના કયા ક્રિકેટર પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો? તો સુમિત શર્મા પર. કયા રાજ્યમાં ચંદુબી ઉત્સવ મનાવવામાં આવ્યો? તો અસમમાં મનાવવામાં આવ્યો. હાલમાં એડિડાસ કયા રાજ્યમાં પોતાનો GCC સ્થાપિત કરશે? તો તમિલનાડુમાં. કોણે પોતાનો ડાયરેક્ટ ટુ સેલ સ્ટારલિંક ઉપગ્રહ લોન્ચ કર્યો? સ્પેસએક્સ રાઇટ આન્સર છે. હાલમાં કોને નેશનલ અસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના MDના રૂપમાં નિમણૂક કરાયા? તો પી સંતોષને. હાલમાં ક્યાં 10મી શતાબ્દીનું કદમ શિલાલેખ મળ્યો? તો ગોવામાં. હાલમાં ડિજિટલ શેંગેન વિઝા જારી કરવાવાળો પહેલો યુરોપીય સંઘ દેશ બન્યો છે ફ્રાન્સ. ફ્રેન્ડ આતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોને વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા નિયુક્ત કરાયા? તો રણધીર જયસ્વાલ રાઇટ આન્સર હતું. ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યના વાંચો શિલ્પને GI ટેગ મળ્યો? વાંચો શિલ્પ સાથે સાથે કઈ 2 વસ્તુ બીજી પણ છે રાજ્યની એને GI ટેગ મળ્યો? અને જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.